સાહેબ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પરમાત્માના શાસનમાં આપણને એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આપણને શાસન મળ્યું નથી ત્રણ ગતિમાં, અને આ ગતિમાં આપણને શાસન મળ્યું છે. તો કેવું શાસન મળ્યું છે? આ દુનિયામાં તમને સુખી કરવા માટે ઘણા લોકો ઘણું વસ્તુ સમર્પણ કરે છે, પણ આપણા પાપનો ઉદય હોય તો આપણે સુખી નથી થઈ શકતા. જ્યારે પરમાત્માના શાસનમાં એક જ વાત કરી છે કે તમે નિયમોનું પાલન કરો, વ્રતોનું પાલન કરો અને પાપોનો ત્યાગ કરો, તમે સ્વયં સુખી થશો. કોઈનું આપેલું લેવું એના કરતા પોતાના જ કર્મનો ક્ષય કરવો, પાપનો ક્ષય કરવો, દોષનો ક્ષય કરવો, વ્રત નિયમનું પાલન કરવું, તો આપોઆપ આપણે સુખી થશું. સિદ્ધ ભગવંત અનંત સુખની પ્રાપ્તિ કર્મક્ષયથી કરી છે. અરિહંત ભગવંતોએ પોતાના અનંત સુખની પ્રાપ્તિ દોષોના ક્ષયથી કરી છે. સામાન્ય કેવળ જ્ઞાનીઓએ પણ પાપ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા છે. એ આપણી બધી નજરમાં છે. એ જ રીતે આપણા જીવનમાં આપણે પણ વ્રત નિયમના પાલનથી આપણા કર્મનો ક્ષય કરવો છે. વંદિતું સૂત્ર કેટલા પુણ્યોદયે મળ્યું છે એ આપણે ગઈકાલે વિચાર્યું કે અનંતા ચક્રવર્તીનું પુણ્ય એકઠું થાય એના કરતા અધિક પુણ્ય એકઠું થાય ત્યારે વંદિતું સૂત્ર આપણને મળે. આવું વંદિતું સૂત્ર જ્યારે આપણને મળ્યું છે ત્યારે આપણે એનો લાભ શું? બોલવા માત્રથી પણ આપણા કર્મો હળવા થાય છે. ડોક્ટર આશ્વાસન આપે, હજી દર્દીને કોઈ દવા નથી કરી, પણ ડોક્ટર આશ્વાસન આપે તો દર્દીનું મન હળવું થઈ જાય છે. એવી રીતે આ સૂત્રો આપણા ડોક્ટર છે. એ શબ્દ માત્રથી આપણને આશ્વાસન આપે છે. ધીમે ધીમે આપણા દોષો, આપણા પાપો, આપણા કર્મનો ક્ષય પણ કરતા જાય છે. એટલે આપણને ભગવાને ક્રિયામાં સૂત્રો બતાવ્યા કે સૂત્રો દ્વારા ક્રિયા કરો. તો આપણે ગઈકાલે વંદિતાની પહેલી ગાથા કરી હતી. આજે બીજી ગાથા કરીએ છીએ. હવે બીજી ગાથાની અંદર આપણને સંસારમાં આપણા શત્રુઓની ઓળખાણ આપી છે કે આપણા આત્માના શત્રુ કોણ છે. યાદ રાખજો, શત્રુ પડોશમાં રહે તો પણ દુઃખી, શત્રુ ગામમાં રહે તો દુઃખી, શત્રુ પાસે આપણું પોતાનું એડ્રેસ હોય તો પણ આપણે દુઃખી. એવી રીતે આત્માના શત્રુ કોણ છે? ઇન્દ્રિયો અને કસાયો. આ આત્માના શત્રુ છે, અને એ શત્રુઓ આપણને પરેશાન કરે છે. ઇન્દ્રિયો અને કસાય રૂપી શત્રુઓને એડ્રેસ તો આપણે જ આપ્યું છે. પાપો કર્યા, દોષો સેવ્યા, કોઈનો અનાદર કર્યો, કોઈનો તિરસ્કાર કર્યો, એટલે આપણે એમને આપણું પોતાનું એડ્રેસ આપી દીધું. એ કર્મો આવ્યા ને આપણને પરેશાન કર્યા. બરાબર છે? તો જોમે વયા યારો નાળે ત દંશને ચરિતે સુહમો બાયરો વા તમ નિંદે તંચ ગરિયામી. વ્રત અને અતિચાર, આવો બે શબ્દો અહીંયા મૂક્યા છે. વ્રતનું પાલન કરતા કરતા ક્યાંક ભૂલ થઈ જાય, વ્રતનું પાલન કરતા કરતા ક્યાંક ભૂલ થઈ જાય, એ ભૂલ થઈ જાય એને આપણે અતિચાર કહીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે પચકાણ ભંગ કરવાની ઈચ્છા કરો તો અતિક્રમ, તૈયારી કરો વ્યતિક્રમ, ભૂલથી પચકાણનો ભંગ થઈ જાય તો અતિચાર, અને જાણી જોઈને પચકાણનો ભંગ થાય તો અનાચાર.
તો અહીંયા અતિચારની માફી માંગવામાં આવી છે. વ્રત એટલે આપણી સુરક્ષા કવચ છે. તમે યાદ રાખો, આજના કાળમાં વ્રત એટલે કઠિન નિયમ પાલન કરવું પડે. યાદ રાખજો, નરેન્દ્ર મોદી જેવા મહાન માણસને પણ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે જ રહેવું પડે, તો એની સુરક્ષા છે. એમ અનંત શક્તિનો આત્મા, અનંત ગુણનો માલિક આત્મા, અનંત સુખ ભોગવટાનો ભોગ કરનાર આત્મા, એ જો મર્યાદામાં ન રહે તો એના સુખો લૂંટાઈ જાય, ઝૂંટવાઈ જાય. તો એ મર્યાદા એ સુખકારક છે. નાનું બાળક માનો હાથ છોડી દે તો રખડી પડે. નોકર શેઠનો સંબંધ તોડી નાખે તો નોકર રખડી પડે. એવી રીતે આપણો આત્મા વ્રતોનો સંબંધ ન રાખે તો સંસારમાં રખડી પડે. તો વ્રતોનો સંબંધ રાખવાનો, કદાચ એમાં દોષ સેવાય તો પણ વ્રતોનો સંબંધ રાખવાનો. તો 12 પ્રકારના શ્રાવકના વ્રતો છે. એ વ્રતોમાં આપણે પાલન કરવું આવશ્યક છે. અને પાલન કરતા કરતા કોઈ દોષ સેવાઈ જાય તો કોઈ મોટો ગુનો નથી, પણ વ્રત ન લેવું એ મોટો ગુનો છે. વ્રત ન લેવું એ મોટો ગુનો છે. પણ વ્રત લીધા પછી કદાચ કોઈ અતિચાર લાગી જાય તો એ કોઈ મોટો ગુનો નથી. તમને કોઈ વાર વંદિતું બોલવાથી પણ દોષ માફ થઈ જાય. કોઈ વાર ગુરુ પણ આપણને કહે કે આવા દોષ તમને માફ છે તો પણ માફ થઈ જાય. કોઈ વાર પ્રાયશ્ચિત પણ કરવું પડે. તો આવા વ્રતની વિશે અતિચાર લાગ્યા હોય. હવે આત્માના મૂળભૂત ગુણો 3 છે. આત્માના મૂળભૂત ગુણો 3 છે: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ 3 ગુણ એટલે આત્માની પોતાની માલિકીનું ધન. હવે વિચાર કરજો, આપણા ઘરના કબાટમાંથી કોઈ નોટો ઉઠાવી જાય તો આપણે એને સારો કહીએ કે ખરાબ કહીએ? પકડાઈ જાય, એને કબૂલ પણ કરે કે મેં તમારા કબાટમાંથી નોટો લઈ લીધી છે, તો તમે એને સારો કહો કે ખરાબ કહો? બરાબર. તો યાદ રાખો, આપણા આત્મામાં પડેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ, આ 3 ચોર આપણું જ્ઞાન ચોરે છે, આપણું સમ્યક દર્શન ચોરે છે, આપણી વિરતિને ચોરે છે. તો આ 3 આપણા શત્રુ છે: અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ. આ 3 શત્રુ છે. એ આપણને જ્ઞાનમાં અતિચાર લગાડે, દર્શનમાં અતિચાર લગાડે, ચારિત્રમાં અતિચાર લગાડે. તો અજ્ઞાની ન રહેવું, અજ્ઞાની ન રહેવું. નાનો થોડો પ્રયત્ન કરતા કરતા આગળ વધવું જોઈએ પુણ્યશાળી. પણ આજે કેવો ભાવ છે? ભણીને શું કરવાનું? ધર્મનું પ્રતિકોણ કરતા આવડે એટલે પતી ગયું, એવો ભાવ છે લોકોનો. તો આગળ મહાપુરુષો 14 પૂર્વ ભણતા હતા, દ્વાદશાંગીની રચના કરતા હતા, 1 કરોડ દેવતા પ્રભુની સંવત્સરણમાં હજારો વર્ષ સુધી દેશના સાંભળતા હતા. તો એ લોકોને જ્ઞાન સામાન્ય લાગ્યું કે વિશિષ્ટ રીતે પ્રાપ્ત કરવાનું લાગ્યું? આપણને આજે એમ કેમ છે કે આપણને જ્ઞાનની પ્રાપ્તિ અરુચિ છે? એ અજ્ઞાનનો દોષ છે. બીજું, પ્રભુના ધર્મ ઉપર આપણને શ્રદ્ધા કેટલી? નવકાર ગણીએ ને 500 સાગરો પમના પાપનો નાશ થાય છે, પણ છતાં આપણે બોલીએ કઈ દેખાતું નથી મારા પાપનો નાશ થયો કે ન થયો. પણ તમે કેટલા પાપ કર્યા છે એ તમારાથી દેખાય છે? તમે કેટલા પાપ કર્યા એ તમારાથી દેખાય નથી? દેખાતા તો નાશ થયો એ ક્યાંથી દેખાશે? એટલે પ્રભુના ધર્મ ઉપર પણ અશ્રદ્ધા. અને ત્રીજું, અવિરતિ. અવિરતિ એટલે શું? કે પચકાણ કરવાનું મન ના થાય, ત્યાગ કરવાનું મન ના થાય, ખાઓ પીઓ મજા કરો, ભોગવો, બરાબર છે. પછી બીજાને નુકસાન પહોંચે, બીજાને તકલીફ પહોંચે. વોટર પાર્કમાં ગયા તો પાણીને તકલીફ પહોંચવાની જ છે, સ્વિમિંગ પુલમાં ગયા તો પાણીને તકલીફ પહોંચવાની જ છે, એસીમાં બેઠા તો અગ્નિને તકલીફ પહોંચવાની જ છે. તમને કહું, પણ એ તકલીફો આપણને દેખાતી નથી, આપણને સુખ દેખાય છે ને. એટલે આ અવિરતિ નામનો દોષ, મિથ્યાત્વ નામનો દોષ,
અને અજ્ઞાન નામનો દોષ એ આપણને વ્રતમાં અતિચાર લગાડે છે. અજ્ઞાન કાઢવાનો પ્રયત્ન નથી કરતા, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિથ્યાત્વ કાઢવાનો પ્રયત્ન કરતા નથી ને ધર્મની શ્રદ્ધા રાખીને દેવલોકના સુખો માંગીએ છીએ. અને પચકાણ કરવું નથી, અને ચારિત્ર સારું છે એમ બોલવું છે, પણ પચકાણ કરવું નથી. બરાબર. એક પદાર્થનો પણ ત્યાગ કરવો નથી તો શું થાય? અતિચાર લાગવાના જ છે, અતિચાર લાગવાના જ છે. તો અજ્ઞાન કાઢવું, મિથ્યાત્વ કાઢવું, અવિરતિ કાઢવું, એનાથી આપણને અતિચાર ઓછા લાગશે. લાગે ખરા, સંસારમાં છીએ તો સાધુને પણ અતિચાર લાગે, તો આપણને કેમ ના લાગે? પણ અતિચાર લાગવાથી આપણે નાસીપાસ નથી થવાનું, આપણે નરકમાં નથી જવાનું. અતિચાર લાગે તો મોક્ષ ને સ્વર્ગ છે જ, પણ વ્રત પાલન આવશ્યક છે. સુમો બાયરોવા, કેટલાક અતિચાર એવા હોય કે આપણા નજરમાં આવે જ નહીં. સૂક્ષ્મ જીવો છે, આપણા નજરમાં આવતા નથી, છતાં આમ ઝાટકણી કરી અને ક્યાંક સૂક્ષ્મ જીવો ઝાટકણીમાં મૃત્યુ પણ પામી ગયા, પણ આપણને નજરમાં નથી આવ્યા. તો આવો સૂક્ષ્મ અતિચાર. અને બાદર અતિચાર. બાદર અતિચાર એટલે તમે ફોર વ્હીલમાં બેઠા, ચાલુ વરસાદે તમારી ગાડી ચાલે છે, અપકાઈના જીવો કેટલા કચડીને મરાય, જાણી જોઈને અતિચાર થાય છે. બરાબર. તો આ બાદર અતિચારો છે. તો સૂક્ષ્મ અતિચાર એટલે કે નાના મોટા જીવો આપણા નજરમાં ના આવે ને મૃત્યુ પામે. એવું જૂઠું બોલવાનો સ્વભાવ નથી, પણ છતાંય આજે કેવું છે, ઔપચારિક જૂઠું બોલાય છે. ઔપચારિક. બરાબર. કેવું? મોબાઈલમાં વાત કરતા હોય, ઘરે હોય કે ઓફિસે છું, ઓફિસે હોય તો ઘરે છું, આવું ઔપચારિક જૂઠું પણ બોલાય છે. આ બધા અતિચાર છે. તમારે એનો સામનો નથી કરવાનો. આ અતિચારો લાગે તો વ્રતનું પાલન કરવાનું છે, કારણ કે જીવના અનાદિ સ્વભાવને પરિવર્તન કરવો છે. પાણી મીઠું જ છે, તરસ લાગે ત્યારે પાણી મીઠું જ લાગે છે, અને તમે બોલો છો મીઠું જ છે, પણ જ્યારે એમાં સાકર નાખીને પાણી પીઓ ને ત્યારે ઓર મીઠું લાગે, શરબત બની જાય. બસ એમ વ્રતોનું પાલન આપણે કરીએ છીએ ત્યારે એ મીઠું જ હોય છે. પણ જ્યારે તમને એમાં પાપનું ભાન થાય, દોષનું ભાન થાય, અતિચારનું ભાન થાય, તમને મિચ્છામી દુક્કડમ દેવાનું મન થાય તો ઓર મીઠું લાગે, ઓર મીઠું લાગે. વિચાર કરો. તો સૂક્ષ્મ અથવા બાદર આવો કોઈ અતિચાર લાગે તો એની હું નિંદા કરું છું, એની હું ગરહા કરું છું. નિંદા કરું છું એટલે કે આવું મારે ન કરવું જોઈએ, પણ મારાથી થઈ ગયું છે. ગરહા કરું છું એનો અર્થ એ છે આ કરવા લાયક છે જ નહીં, ફરીથી એટલો બધો ઉપયોગ રાખીશ કે મારાથી થયા જ નહીં, કરી જ ન શકાય. આનું નામ ગરહા. તો આ રીતે વ્રતના અતિચારો લાગ્યા હોય, સૂક્ષ્મ અથવા બાદર, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિના કારણે જે કોઈ અતિચારો લાગ્યા હોય તો એ અતિચારોનો હું નિંદા કરું છું, ગરહા કરું છું. પણ હવે અત્યારે કેવું છે, અતિચારની માફી માંગી લઈએ છીએ, પણ અવિરતિ છોડવી નથી, મિથ્યાત્વ છોડવું નથી, અને અજ્ઞાન પણ છોડવું નથી. ભણવું નથી એટલે અજ્ઞાન છોડવું નથી, પચકાણ લેવું નથી એટલે અવિરતિ છોડવી નથી. અને પ્રભુના ધર્મ ઉપર જતી આવતી શ્રદ્ધા છે, ક્યારેક પૂર્ણ શ્રદ્ધા હોય ને ક્યારેક આપણે ચલાયમાન થઈ જઈએ. તો આવો જે ભાવ છે આપણો, એના કારણે આપણને અતિચાર લાગે છે. તો આ અતિચારમાંથી બચવા માટે વંદિતો તો બોલીએ જ છીએ, એનાથી કે આપણે અતિચારની માફી આવી ગઈ છે. પણ એમાં એવું છે કે તમે દોષો કાઢવાનો પ્રયત્ન જ ન કરો તો માફી કેવી રીતે મળે? એક વ્યક્તિ આપણી સાથે ઝઘડી, એને મિચ્છામી દુક્કડમ માગ્યો, પાછો બહાર જઈને આપણી નિંદા કરે, પાછો બીજી વાર ઝઘડો કરે, પછી એનો મિચ્છામી દુક્કડમ કેવો? એમ અજ્ઞાનને કાઢો, મિથ્યાત્વને કાઢો, અવિરતિને કાઢો, તો વંદિતો તમને સફળ થશે.
આ વંદિતું કેટલા પુણ્યથી મળ્યું છે, પણ આપણે એને સફળ ન કરી શક્યા. કારણ કે અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિને કાઢી ન શક્યા. બસ હવે આ બીજી ગાથાનો સાર એ છે કે અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિને કાઢો. બરાબર. તો જે મેં વ્રતને વિશે અતિચાર કર્યો હોય, મારા આત્માના ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, એ જ્ઞાનને અજ્ઞાને અતિચાર લગાડ્યા, દર્શનને મિથ્યાત્વે અતિચાર લગાડ્યા અને ચારિત્રને અવિરતિએ અતિચાર લગાડ્યા. તો આવા કોઈ અતિચાર લાગ્યા હોય તો મિચ્છામિ દુક્કડમ. તો આ ગાથામાં ઉપલક્ષણથી અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ આ 3 દોષ કાઢવાનું આપણને કહે છે. તો અતિચાર ઓછા લાગશે. બરાબર. 12 પ્રકારના જે વ્રતો એ સર કયા કયા ને એ દાખલા સાથે સમજાવો. હવે આપણે ત્રીજી ગાથા લઈએ છીએ. સર 12 પ્રકારના જે વ્રતો કીધા ને આપે, હા, તો એ 12 પ્રકારના વ્રતો દાખલા સાથે સમજાવો. આ સમજાવો. જો વ્રત એટલે આત્માનું સુરક્ષા કવચ. જેમ આપણે સુખી માણસ છીએ તો સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ રાખીએ છીએ, ઓફિસમાં પણ સિક્યુરિટી ગાર્ડ રાખીએ છીએ. આપણું ધન, સોના, ચાંદી અને પૈસા રૂપે છે, તો એને પણ આપણે સિક્યુરિટી રૂપ રાખીએ છીએ. તો આપણા જીવનમાં આપણા આત્માનું ધન, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એની સિક્યુરિટી શું છે? ધન પડેલું છે, દરેક આત્મામાં પડેલું છે. કીડીના આત્મામાં છે, આપણા આત્મામાં છે, મોક્ષે ગયેલા સિદ્ધાત્મામાં પણ છે. પણ એની સુરક્ષા શું? એ સુરક્ષાનું નામ 12 વ્રત. તો પહેલું વ્રત છે પ્રાણાતિપાત. પ્રાણ અતિપાત, કોઈ જીવને શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવું એ પ્રાણાતિપાત. નુકસાન ન પહોંચાડવાની પ્રતિજ્ઞા, એનું નામ વ્રત. કોઈ પણ જીવને શારીરિક નુકસાન પણ નહીં પહોંચાડવાનું, માનસિક નુકસાન નહીં પહોંચાડવાનું. આવેશ, રોષથી કોઈ શબ્દ બોલ્યા તો માનસિક નુકસાન પહોંચે, અને શારીરિક નુકસાન એટલે કેળાની છાલ રસ્તામાં નાખી દીધી ને કોઈ લપસીને પડી ગયો તો એને શારીરિક નુકસાન થયું. બરાબર. કોઈ આઘાત પ્રત્યાઘાતના સમાચાર આપીએ તો એને શારીરિક નુકસાન થાય. તો આવું શારીરિક નુકસાન કરવું, માનસિક નુકસાન કરવું, તેનું નામ પ્રાણાતિપાત. એવું ન કરવું એ પ્રાણાતિપાત વ્રત કહેવાય. બીજું મૃષાવાદ વ્રત. મૃષાવાદ એટલે શું? જૂઠું બોલવું, ઉદ્દેશથી પણ જૂઠું બોલવું, સ્વાભાવિક જૂઠું બોલવું, પરાધીનતાથી જૂઠું બોલવું. ઉદ્દેશથી જૂઠું બોલવું એટલે આપણે કોઈનું કામ ન કરવું હોય અને આપણી પાસે સમય હોય તો આપણે એમ જ કહીએ, મારી પાસે સમય નથી, હું તારું કામ નહીં કરી શકું. તો આ એક જૂઠું બોલ્યા છીએ. બરાબર છે. પછી તમે હમણાં જ વાત કરી કે ગમે ઘરે જ છો તો તમે મોબાઈલ ઉપર વાત કરો કે હું ઓફિસે છું, ઘરે નથી. તો આ પણ એક જૂઠું છે. અને ત્રીજું કે તમને નુકસાન પહોંચતું હોય તો તમે કોઈ જૂઠનો ઉપયોગ કરી અને તમારો બચાવ કરો. અર્થાત તમે કોઈ ખોટું કામ કર્યું છે અને લોકોએ જાણ્યું છે, પણ તમે ખોટો બચાવ કરો. હું ઘરે હતો જ નહીં, હું તો ત્યાં બારે હતો. આવું જૂઠું બોલવું એ આત્માને બહુ નુકસાન પહોંચે છે. તો આવું નુકસાન ન પહોંચે એવું જૂઠું ન બોલવું એ વ્રત બીજું.
એ વ્રત બીજું. સર ત્રીજું ઉદ્દેશથી, સ્વભાવથી, અને ત્રીજું શું કીધું? ઉદ્દેશ, નિમિત્ત, સ્વભાવ. એટલે જો પેલું આપણે સ્વભાવથી, બીજું બરાબર, ઉદ્દેશથી. ઉદ્દેશથી, હમ. અને આમ ત્રીજું? પ્રમાદથી. ત્રીજું પ્રમાદથી, પ્રમાદથી. આપણા જૂઠા બોલવાના કારણો છે. બરાબર. હવે ત્રીજું વ્રત ચોરી. આપણે ચોરી નથી કરતા કોઈ જાત, પણ આપણા જીવનમાં પરંપરાએ પણ ચોરીનું પાપ લાગે છે. અરે શેષભાઈ તારું મ્યુટ કરજે ને, મ્યુટ. હા હા. તો ચોરી, ચોરી એટલે શું કે રાજ્ય વિરુદ્ધ આચરણ કરી અને ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ બચાવવો, અથવા પૂરો આપણો વેપાર ન બતાવવો, એવી ટેક્સ ચોરી કરવી, એ રાજ્યની ચોરી છે. પછી દાણ ચોરી, પરદેશથી માલ ગુપ્ત રીતે મંગાવવો ને ગુપ્ત રીતે વેચવો, તે દાણ ચોરી છે. બરાબર. પછી આપણે ફળ ફૂલ વગેરે ઝાડને પૂછ્યા વિના લઈ લઈએ છીએ. ઝાડને પૂછ્યા વિના, ઝાડ ઉપર ફૂલ આવ્યું, ભગવાનને ચડાવ્યું, પણ ઝાડને પૂછવું પડે, છોડને પૂછવું પડે કે તારું આ ફૂલ લઉં છું અને ભગવાનને ચડાવું છું. હવે આવું પણ આપણે પૂછ્યા વિના લઈ લઈએ છીએ. આ પણ એક ચોરી છે. આ પણ એક ચોરી છે. પોતાના સ્વામી, પોતાના ઘરના માલિક, એને પૂછ્યા વિના કોઈ વસ્તુ આગી પાછી મૂકી દઈએ, એ પણ ચોરી છે. કોઈ વસ્તુ કોઈની લઈ લઈએ, એ ચોરી છે. કોઈએ આપણા વિશ્વાસથી આપણને ધન મૂક્યું અને આપણે એને પાછું ન આપ્યું, એ પણ એક જાતની ચોરી છે. તો આવું આપણે છાપણ પણ દબાવી દઈએ, કોઈના પૈસા દબાવી દઈએ, કોઈનું લઈને પાછું ના આપીએ, આ બધા એક ચોરીના પ્રકારો છે પુણ્યશાળી. આ આપણે નિયમ લેવાનો, કરતા નથી આવા પાપો, પણ નિયમ ના લઈએ તો વ્રત નથી. નિયમ લેવો જરૂરી છે. નિયમ લેવો જરૂરી છે. તો ત્રીજું ચોરીનું પાપ. ચોથું મૈથુન પાપ, કે જગતમાં આજે 8 અબજ માનવી છે. 8 અબજ માનવીમાં આપણને 4.5 અબજ સ્ત્રીઓ અને 3.5 અબજ પુરુષો. સ્ત્રીઓ હંમેશા વધારે જ હોય, એ સંસારનો નિયમ છે. તો 4.5 અબજ પુરુષો અને સ્ત્રીઓ અને 3.5 અબજ પુરુષો. હવે આપણે પુરુષ તરીકે છીએ, 4.5 અબજ સ્ત્રી સાથે આપણે મૈથુન સેવવાના નથી, પણ પચખાણ નથી ને, એટલે 4.5 અબજ સ્ત્રીને ભોગવવાનું પાપ અત્યારે આપણને લાગી રહ્યું છે. હવે 4.5 અબજ સ્ત્રી એ જો પચખાણ ન કરે તો 3.5 અબજ પુરુષોને ભોગવવાનું પાપ લાગે. એટલે પચખાણ કરવું જોઈએ કે સ્વ સ્ત્રી, પુરુષને અપેક્ષાએ પોતાની સ્ત્રી, અને સ્ત્રીની અપેક્ષાએ પોતાનો પુરુષ. હવે આ પચખાણ જો ન કરે તો બીજું શિલોપદેશ માળામાં પાપ બતાવ્યું છે કે પોતાની બેન અને પોતાની દીકરી પુરુષ તરીકે જો પચખાણ ન કરે સ્વ સ્ત્રીનું, તો માતા, બેન અને દીકરી ભોગવવાનું પાપ પણ લાગે. અને સ્ત્રી પરપુરુષનો ત્યાગ ન કરે અને પોતાના પુરુષનું પચખાણ ન કરે તો એને પણ ભાઈ, પિતા અને દીકરો ભોગવવાનું પાપ લાગે. દીકરો ભોગવવાનું પાપ લાગે. આવું શિલોપદેશ માળામાં બતાવેલું છે. તો આવું વ્રત આપણે પાપ કરતા જ નથી ને.
કોણ પિતા સાથે, ભાઈ સાથે, દીકરા સાથે ભોગ ભોગવે? કોણ માતા સાથે, દીકરી સાથે, બેન સાથે ભોગ ભોગવે? પચખાણ કરવામાં શું વાંધો છે? પણ આ પચખાણ કર્યા જ નથી અત્યાર સુધી, જાણ્યું નથી, પચખાણ કર્યું પણ નથી. એટલે મૈથુનનું પાપ કેટલું મોટું લાગે છે આ દુનિયાની અપેક્ષાએ? 3.5 અબજ સ્ત્રીનું ભોગવવાનું પાપ પુરુષને લાગે છે, અને સ્ત્રીને 4.5 અબજ પુરુષ ભોગવવાનું પાપ લાગે છે પચખાણ ન કરો તો. આ પચખાણ કરવાથી આટલું મોટું પાપ આપણું અટકી જાય છે પુણ્યશાળી. એટલે આ ચોથું વ્રત. 5મું વ્રત પરિગ્રહ. તમને ખબર છે કે પરિગ્રહ કેટલો થાય? આપણા પુણ્યથી વધારે થવાનો નથી. આપણા પુણ્યમાં 100 કરોડ લખ્યા તો 200 કરોડ નથી થવાના. આપણા પુણ્યમાં 4 પ્લેટ લખ્યા હશે તો 5 થવાના નથી. આપણા પુણ્યમાં 2 ગાડી લખી હશે તો 3 નથી થવાની. બરાબર? તો આપણે એક નિયમ લેવાનો કે મારી અત્યારે 100 કરોડની મૂડી છે, 150 કરોડની ધારો, 3 પ્લેટ છે, 5 પ્લેટ ધારો, 2 ગાડી છે, 4 ગાડી ધારો, પણ એનાથી વધારે મારે પરિગ્રહ ન કરવો. નહીતર હવે તમે વિચાર કરો, મુંબઈમાં કેટલી ગાડી તમને કહો? એક મહિનામાં મુંબઈમાં કેટલી ગાડી વેચાય ખબર છે? મુંબઈમાં એક મહિનામાં સરેરાશ 7,000 ગાડી વેચાય છે. કેટલી? 7,000. મહિનાની કેટલી થઈ? 1 લાખ ગાડી વેચાય છે. તમને કહું, આપણે એકેય ખરીદતા નથી. આપણી પાસે 2 ગાડી છે, બાકીની ખરીદતા જ નથી. તો દર મહિને 7,000, દર વર્ષે 1 લાખ ગાડી. હવે કેટલી ગાડીઓ થઈ છે મુંબઈમાં? તમે વિચાર કરો. આખી દુનિયામાં કેટલી ગાડી? કોઈ આપણી માલિકીની છે જ નહીં. તો આપણે ધારણા કરવાની કે માલિકી તરીકે 2, 3 કે 4 ગાડી વાપરવા તરીકે ભલે તમે ભાડુતી ગાડી ગમે તે ફેરવો, ઓલા, ઉબેર ગમે તે ફેરવો, તમારે જરૂર પડે તો, પણ માલિકી તરીકેની 3 થી 4 ગાડી એ આપણે ધારી લેવાની છે. માલિકી તરીકેના 3 થી 4 ફ્લેટ ધારી લેવાના છે. માલિકી તરીકેના સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, એ જે આપણી સ્થાવર મિલકત છે, અને એના સિવાય પણ રોકડ નાણાં રૂપે સ્થાવર મિલકત છે એનાથી 1.5 ધારો. 100 કરોડ છે, 150 ધારો. 100 કિલો સોનું છે, 150 કિલો ધારો, પણ એનાથી વધારે નહીં. તો શું થાય? આ તમે એક વ્રત લીધું 5મું, અને એના કારણે તમારા બીજા બધા પાપો અટકી ગયા. આજે કેટલા ટન સોનું હશે ઇન્ડિયામાં? આખા દેશ વિદેશમાં કેટલું સોનું, પણ એ આપણું છે નહીં. પણ પચખાણ નથી ને એટલે પાપ લાગે છે. એટલે પચખાણ લેવું આવશ્યક છે, વ્રત લેવું આવશ્યક છે. આ 5મું વ્રત. 6થું વ્રત. એક દિવસમાં તમારા 4 વ્હીલમાં તમે કદાચ મુંબઈથી નીકળો ને તો 1,000 કિલોમીટરથી પર ડે માં તમે આગળ ન જઈ શકો. પર ડે માં જો જાઓ તો 1,000 કિલોમીટરથી વધારે ન જાઓ. પ્લેનમાં છે તો તમારું 30-40 હજાર કિલોમીટર એક દિવસમાં, એનાથી વધારે તમે જઈ ન શકો. તો એવા એક નિયમ ધારવાના કે પ્લેનમાં જાઉં તો 50,000 કિલોમીટર, ટ્રેનમાં જાઉં તો 1,000 કિલોમીટર, 4 વ્હીલમાં જાઉં તો 1,000 કિલોમીટર, એનાથી વધારે ન જવું. એવું પચખાણ જવું પડે ત્યારે. બાકી તો જવાનું દરરોજ હોતું જ નથી, પણ જવું પડે તો આનાથી વધારે મારે ન જવું. બરાબર છે? તો વિચાર કરો, અહીંથી અમેરિકા જાઓ ને તો 40,000 કિલોમીટર છે, એનાથી વધારે નથી. 38,000 ને ઉપર કઈક કિલોમીટર બતાવ્યા છે, તો આપણે 40,000 ગણીએ. એનાથી વધારે છે જ નહીં. અને અમેરિકા જવું હોય તો તમને અત્યારે 18 કલાક તો મિનિમમ લાગે છે. તો એક દિવસમાં તમે વધુમાં વધુ 50,000 કિલોમીટરથી વધારે જઈ શકતા નથી પ્લેનમાં. ટ્રેન અથવા તમારા 4 વ્હીલમાં 1,000 કિલોમીટર જવું પડે તો આટલો એક નિયમ લઈ લો. જ્યારે જવું પડે ત્યારે આટલો નિયમ. બરાબર? તો તમે 6થા વ્રતમાં આવી ગયા. 7મું વ્રત. 6થું વ્રત શું કહેવાય? નામ શું છે આજે એનું? 6થા વ્રતનું નામ શું? દિશા પરિમાણ વ્રત. દિશા પરિમાણ વ્રત. દિશાઓનો અમુક કિલોમીટરથી વધારે ન જવું.
દિશાઓમાં અમુક કિલોમીટરથી વધારે ન જવું એનું નામ દિશા પરિમાણ વ્રત. દિશા દિશા પરિમાણ પરિમાણ દિશાનું દિશાને માપ કે આટલા યોજનથી આટલા કિલોમીટરથી આટલા માઇલથી વધારે ન જવું. દિશા પરિમાણ પરિમાણ એટલે માપ પરિમાણ દિશા પરિમાણ વ્રત દિશા પરિમાણ વ્રત સર ન છે કે દ છે? પરિમાણ ના માણ ના દિશા છે કે નિશા છે? દિશા આપણે કહીએ ને ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એને તમે દિશા કહો ને. હા હા એ દિશા એ દિશા. ઈસ્ટમાં કેટલું જાવું, વેસ્ટમાં કેટલું જાવું, નોર્થમાં કેટલું જાવું, સાઉથમાં બરાબર. કેટલું જાવું, એ પછી એના આંતરિક નિયમો છે. પણ પહેલો નિયમ આ છે કે દરરોજનું 1000 કિલોમીટર ટ્રેન અથવા પ્લેન, અરે ટ્રેન એટલે ફોર વ્હીલ, અને પ્લેનમાં હોય તો 50,000 કિલોમીટર થી વધારે તમે જઈ જ ના શકો. બરાબર છે. તો આવું આપણે એક પરિમાણ કર્યું તો બાકીનું પાપ લાગે નહીં આપણને. આજે હજારો પ્લેન ફરે છે, દેશ વિદેશમાં હજારો પ્લેન જાય છે, આપણને પચખાણ નથી એટલે આ પાપ આપણને લાગી જાય છે. પચખાણ નથી એટલે લાગી જાય છે. બરાબર. હવે 7મું ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. 7મું ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. ભોગ એટલે ખાવાની વસ્તુ, ભોજન પાણી, એને ભોગ કહેવાય. ખાવાની વસ્તુ છે એને ભોગ કહેવાય. અને બેસવાની, આરામ કરવાની, પહેરવાની એવી જે વસ્તુ છે એને ઉપભોગ કહેવાય. બેસવાની, આરામ કરવાની, બરાબર, પહેરવાની, વસ્ત્ર આભૂષણ પહેરીએ છીએ. બેડ ખુરશી એ બેસવા માટે, આરામ કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. આવી જે કોઈ ઉપભોગની વસ્તુ છે, ભોગની વસ્તુ છે, એનું આપણે પરિમાણ કરવાનું, એનું પરિમાણ કરવાનું. હવે તમને એક સાધારણ નિયમ આપું, એ વ્રત આવશે ત્યારે તમને વિશેષ સમજાવું, પણ અત્યારે તમને એક સાધારણ નિયમ. સવારમાં 10 વસ્તુ ખાઓ, બપોરે 10 વસ્તુ ખાઓ, સાંજે 10 જાતની વસ્તુ ખાઓ. 30 જાતની વધારે વસ્તુ તમે દરરોજમાં ખાઓ છો? ખાતા જ નથી. સવારમાં કદાચ તમારા બ્રેડ હોય, પાઉં હોય, આ તમને એક દાખલો આપું, બરાબર છે. તમારી તીખી મીઠી ચટણી હોય, આ તમને કહું. ચા દૂધ હોય, બરાબર છે. આ લેટેસ્ટ નાસ્તો. જૂના નાસ્તામાં એવું હતું કે મગ હતી, પૂરી હતી, ખાખરા હતા, ચા દૂધ હતું. એટલે 5-7 આઈટમ થાય વધીને, છતાંય સવારમાં 10, બપોરે દાળ ભાત શાક રોટલી મીઠાઈ ને ફરસાણ 6 જ વસ્તુ હોય છે, છતાં 2 જાતનું શાક લઈ લઈએ, 2 જાતનું ફરસાણ લઈ લઈએ, 2 જાતની મીઠાઈ લઈ લઈએ, તો 10 થઈ ગયા. 10 થી વધારે હોતા નથી. છતાંય વધારે બપોરે તમે ભોજન કરતા હોય, તમારો જે અનુભવ હોય, તો બપોરે 15 વસ્તુ ધારો, સાંજે 10. સાંજે 10 થી વધારે હોતી જ નથી, 10 નથી હોતી. તો સવારની 10, સાંજની 10, બપોરની 15, 25 જાતની વસ્તુ દરરોજ વાપરવી, એનાથી વધારે નહીં. અને હોતી જ નથી, હોતી જ નથી, તમને કહું. તો આવું એક નિયમન તમારા ભોગમાં લેવાનું. ઉપભોગમાં તમારે કેટલું લેવાનું છે કે તમારા ઘરમાં જે ખુરશી, ચેર, ટેબલ, બરાબર છે, બેડ, આના સિવાયના બેસવા ઉઠવાના કોઈ સાધન હોય, તમારા સોફા સેટ હોય, બરાબર છે, એ હોય, એ તમારા ઉપભોગના સાધન છે. એ તમારા ઘરના છે એટલા જ ધારવાના. બહાર જઈએ તો જઈના, ઘર અને ઓફિસ, દુકાન, એ તમારે ધારવાના. તમે મારે ઘરે આવ્યા ને બેડ ઉપર બેઠા કે સોફા સેટ ઉપર બેઠા, એને ધારવાની જરૂર નથી. પણ તમારા ઘરમાં જેટલા સોફા સેટ તમે વાપરતા હો, જેટલા બેડ વાપરતા હો, એટલા તમારે ધારવાના. જેટલી ખુરશી વાપરતા હોય, ચેર વાપરતા હોય, એ ધારવાના. જેટલા ટેબલ વાપરતા હોય, ડાઇનિંગ ટેબલ એક હોય તો એક જ ધારવાનું. તો એ વસ્તુ એનું નિયમન કરવાનું છે તમે. પછી બાજુના ઘરવાળા હોય, આપણું એક મકાન છે, મકાનમાં કેટલા ફ્લેટ હોય? 25 ફ્લેટ તો મિનિમમ હોય. હવે 25 ફ્લેટમાં ભોગોભોગની વસ્તુ કેટલી?
તમે તો તમારા પેટ સિવાય કોઈ ભોગવતા જ નથી ને. કોઈના ઘરે જાઓ તો આપણા માટે જૈના છે, તો તમારે તો તમારા ઘરનું જ ભોગવવાનું છે. તો એનું નિયમન કરવાનું કે મારા ઘરમાં 3 બેડ છે, 2 સોફા સેટ છે, 10 ખુરશી છે, આ મારા ઉપભોગમાં મારે વાપરવાની. આના સિવાય કોઈના ઘરે જાઉં કે ઓફિસે જાઉં તો જઈના. કોઈને ઓફિસે પણ જવું પડે ધંધાકીય, કોઈ બોલાવે તો કોઈના ઘરે જવું પડે, કોઈ કામના અર્થે પણ જવું પડે તો જઈના. પણ મારે અત્યારે મારા જીવન પૂરતું આટલું. વસ્ત્રો, શરીર ઉપર 1 જોડી જ કપડાં પહેરી શકો છો, એનાથી વધારે ક્યારેય કપડાં પહેરી શકતા નથી તમે. 2 જોડી કપડાં પહેરી જ નથી શકતા અને પહેરાતા જ નથી. તો એક પહેલો નિયમ ધારવાનો કે શરીર ઉપર 1 જ જોડી કપડાં પહેરવાના. પછી સવારમાં પહેર્યા, રાત્રે નાઇટ ડ્રેસ પહેર્યો, પાછા સવારમાં પહેર્યા, તો એ તમારી જોડી તો 1 જ ગણાય. હા, ચેન્જ કરવા માટે તમે ગણો તો દિવસમાં 3 જોડી કપડાં તમે ચેન્જ કરી શકો. હા, પછી તમે જો તમારે પેલા ક્લબમાં જાતા હો, તમે ક્યાંય બીજે ક્યાંય જાતા હો અને તમે જુદા જુદા કપડાં પહેરતા હોય તો એ તમારે શનિ રવિ તમારે જઈના રાખવાની કે ભાઈ મારે રવિવારે 3 જાતના કપડાં પહેરવા પડે છે, તો 4 જોડી ધારો. સોમથી શુક્ર છે, તમે 1 જોડી કપડાં પહેરીને ઓફિસે જાઓ છો અને પાછા એ સાંજે કપડાં આવીને નાઇટ ડ્રેસ પહેરો, તમારે 2 જોડી કપડાં થાય છે. છતાંય શરીરની અવ્યવસ્થાના કારણે કપડાં ચેન્જ કરવા પડે કે કપડાની અવ્યવસ્થા થાય, કોઈ દાગ પડ્યો, કોઈ માથે ચા ઢોળાઈને ચેન્જ કરવા પડ્યા, તો દરરોજના 2 જોડી કપડાં તમારા ચાલુ પહેરવાના અને નાઇટ ડ્રેસ સાથે 3 જોડી કપડાં. અને છતાંય તમને કહું 5 જોડી કપડાં દરરોજના ધારો. શરીર ઉપર 1 જોડી પણ ચેન્જ કરવા પડે તો 5 જોડી. એનાથી વધારે કપડાં તમે ચેન્જ કરતા જ નથી. બરાબર છે. હવે આભૂષણમાં તો અત્યારે તમારે ત્યાં એવું છે ને, કઈક પહેરતા જ નથી તમે કોઈ આભૂષણ. એક વીંટી જેવું તમને જોવા ના મળે વાલકેશ્વરમાં, તમને કહું તો આભૂષણ પહેરતા જ નથી તો ત્યાગ કરો ને. અને પહેરવા હોય, બહેનોને સૌભાગ્યના આભૂષણ પહેરવાના હોય તો લિમિટ છે કે ભાઈ 200 ગ્રામ વધારે સોનું નહીં પહેરવું. બસ, તમારે ભલે આભૂષણ પછી ના ગણી શકો, પણ 200 ગ્રામથી વધારે સોનું પહેરી જ શકાતું નથી શરીર ઉપર અત્યારના કાળમાં. 100 ગ્રામ કે 200 ગ્રામ ધારી લો કે 100 ગ્રામથી વધારે સોનું ના પહેરવું. તો તમે એ ભોગ અને ઉપભોગમાં તમારું લિમિટ થઈ ગયું, લિમિટ થઈ ગયું બસ. તો તમારું આ 7મું વ્રત છે, ભોગ ઉપભોગ વિરમણ વ્રત, પરિમાણ વ્રત. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત એટલે ભોગની વસ્તુનું પણ માપ રાખો અને ઉપભોગની વસ્તુનું પણ માપ રાખો, તો આપણને બાકીનાનું પાપ ના લાગે. ભલે 5 કિલો દાગીના પડ્યા પણ પહેરવાનો 100 ગ્રામનો જ નિયમ છે કે 200 ગ્રામનો જ છે, તો 100 ગ્રામ 200 ગ્રામનું પાપ લાગશે, બાકી 4.5 કિલો 4 કિલો ને 800 ગ્રામનું પાપ આપણને નહીં લાગે. બરાબર. આ છે 7મું વ્રત. 8મું વ્રત. 8મા વ્રતમાં મુખ્યત્વે શું છે કે તમે સિનેમા, નાટક, થિયેટર, ગાર્ડન, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, આવા જે મોટા મોટા પાપના સાધન છો એનો તમે દરરોજ કેટલો ઉપયોગ કરો? દરરોજ કેટલો ઉપયોગ કરો? કાંઈ નહીં. દરરોજ સ્વિમિંગ પુલમાં નથી જતા, દરરોજ વોટર પાર્કમાં નથી જતા, દરરોજ હોટલમાં નથી જતા, દરરોજ ગાર્ડનમાં નથી જતા, દરરોજ ક્લબમાં પણ નથી જતા. તો અઠવાડિયામાં 2 દિવસ છૂટ રાખો, 5 દિવસ બધું બંધ. મોટા ભાગે જવાનું થાય તો શનિ રવિ જ થાય, પણ કદાચ વચ્ચે જવાનું થાય તો શનિ રવિ નહીં જવાનું. તો અઠવાડિયામાં 2 દિવસ આવા પાપના સ્થાનોમાં જવાનું, 2 થી વધારે નહીં, એવો નિયમ લઈ લો. 2 થી વધારે નહીં. 2 થિયેટર, 2 ગાર્ડન, 2 વોટર પાર્ક, 2 સ્વિમિંગ પુલ, 2 હોટલ, અઠવાડિયામાં 2 થી વધારે નહીં. અને તે છતાં ઘણા લોકોને આને ટેસ્ટ છે. અત્યારે વાલકેશ્વરનો એક ભાઈ છે, એમની ઉંમર અત્યારે લગભગ 70 વર્ષ હશે. એમણે 24 વર્ષની ઉંમરથી 70 વર્ષની ઉંમર સુધી અત્યારે હોટલનું જ ખાય છે, ઘરે રસોઈ જ નથી બનાવતા. આવાય જીવો છે, આવાય જીવો છે. પણ આપણે ઘરનું જૈનાપૂર્વક વાપરીએ તો આમાં પરિમાણ બીજું પાપ. કેટલી હોટલો,
કેટલા લોકો જમે? અત્યારે મુંબઈમાં 1 કરોડ માનવી હોટલમાં જમે છે. કેટલા? 1 કરોડ માનવી હોટલમાં જમે છે. આ બધું પાપ આપણને લાગે. એટલા માટે તમે નિયમ લીધો કે અઠવાડિયામાં 2 દિવસ હોટલમાં, 2 દિવસ થિયેટરમાં, 2 દિવસ ગાર્ડન, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, તમે 2 દિવસ 2 વારથી વધારે ના જવું તો બાકી બધા પાપોથી તમે અટકી જાઓ. હવે બીજું, રાજકથા, દેશકથા, ભક્ત કથા અને સ્ત્રી કથા. રાજકથા એટલે પાકિસ્તાન આવું છે, અફઘાનિસ્તાન આવું છે ને એ બોલવાનું બંધ કરવો. હવે આપણું કોઈ સત્તા નથી, આપણે કઈ અહીંયા જવાના નથી. પાકિસ્તાનને સુધારવાના નથી, અફઘાનિસ્તાનને સુધારવાના નથી, ઈરાનને અટકાવી શકવાના નથી, ઇઝરાયલને અટકાવી શકવાના નથી. પણ પંચાયત કેટલી? આ પંચાયત છોડી દેવી. રાજકથા, સર, દેશકથા. કયું કે 8મું વ્રતનું નામ શું? હાજી, આ 8મા વ્રતનું નામ અનર્થ દંડ. અનર્થ દંડ વ્રત. અનર્થ દંડ વ્રત. દંડ. અનર્થ દંડનો અર્થ એ વિના કારણે પાપો બાંધવા અને આત્માને દંડ આપવો. વિના કારણે પાપો બાંધવા અને આત્માને દંડ આપવો. 8મા વ્રતનું નામ અનર્થ દંડ. હવે બોલો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક કે આત્માને દંડ આપવો. આત્માને વિના કારણે દંડ આપવો. વિના કારણે દંડ આપવો. હવે તમે જુઓ, તમને બતાવો, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, ઇઝરાયલ, એમાં આપણું કઈ ચાલે એમ છે? આપણે અટકાવી શકીએ એમ છીએ? કશું જ નથી કરી શકીએ એમ. છતાં એ પાપો બાંધીએ છે. ઇઝરાયલ બહુ જોરદાર છે, ઈરાન જોરદાર છે, ઈરાક જોરદાર છે, બરાબર યુદ્ધ જામ્યું છે. ઈરાકને સીધું કરવું જોઈએ, ઇઝરાયલને સીધું કરવું જોઈએ. આવા નહોતા પાપો કેમ બાંધવા? આ કંટ્રોલ કરવાનો. આ રાજકથા અને દેશકથા 2 આવી જાય આમાં. બરાબર છે. પછી અમુક દેશમાં આ ખાવાનું સારું છે, અમુક દેશમાં આ સારું છે, અમુક દેશમાં આ સારું છે. એમ કહીએ કે ભાઈ, કહીએ કે કર્ણાટકમાં આ વસ્તુ સારી છે, કાશ્મીરમાં આ વસ્તુ સારી છે. આવા બધા વખાણ કરી કરીને કેટલાને પાપમાં જોડશો? આપણે પાપમાં જોડાઈએ અને બીજાને જોડીએ. એટલે આવા વખાણ પણ નહીં કરવા. પછી ભક્ત કથા. ભક્ત કથા એટલે ભોજન કથા. બરાબર છે. આનું આમ બનાવો તો આ સારું લાગે, આનું આમ બનાવો. રેસીપી વગર કારણે બધાને રેસીપી આપીએ આપણે, અને એ લોકો નવી નવી વસ્તુ બનાવે. આપણને પાપ લાગવાનું ને? જીવ વિરાધના સિવાય શું છે? તમારી બધી રેસીપી જીવ વિરાધનાની છે. બરાબર છે. લીંબુનો રસ કાઢો, બરાબર છે, કે ભાઈ આને ચટણી કરો ને આનું આમ કરો. આ બધી રેસીપી બતાવી એ પણ આપણો અનર્થ દંડ છે. અનર્થ દંડ છે. જરૂર પડે તો આપણી દીકરીને શીખવાડવાનું છે, જરૂર પડે તો આપણા પરિવારને શીખવાડવાનું છે. પણ આખી દુનિયાનું પાપ આપણે શું કામ મોઢું? પણ આપણી હોશિયારી બતાવવા માટે આપણે બધાને બતાવી દઈએ કે મેં આ બનાવ્યું તો બહુ સારું બન્યું છે. તો આ અનર્થ દંડ છે, વિના કારણે દંડ. 3જા નંબરમાં પાપના સાધન કોઈને આપવા. છરી આપવી, ચપ્પુ આપવું, ગ્રાઇન્ડર આપવું, મિક્સર આપવું. આવી કેટલીક વસ્તુઓ જે હિંસાની છે એ બધાને આપવી, ભેટમાં આપવી. ઘરઘંટી આપવી, વોશિંગ મશીન આપવું, ભેટમાં આપવું. કેટલા પાપ લાગે તમે વિચાર કરો. દરરોજનું 100 લીટર પાણી એક વોશિંગ મશીનમાં જતું હોય અને એ વોશિંગ મશીન 10 વર્ષ ચાલે તો કેટલા લીટર પાણીના વિરાધનાનો પાપ લાગે તમને વિચાર કરો. એટલે પાપનું સાધન કોઈને પણ નહીં આપવાનું, કોઈને પણ નહીં. પુણ્યશાળી એટલું ધ્યાન રાખ. બરાબર. આ અનર્થ દંડ નિર્મળ. પાપનું સાધન એ વાપરે, દંડ આપણને થાય. ઘરઘંટી એ વાપરે અને દંડ આપણને થાય. વોશિંગ મશીન એ વાપરે, દંડ આપણને થાય. બરાબર. આ બધું કેવું છે કે સમજ નથી એટલે આ બધા આપણે ગિફ્ટમાં વસ્તુઓ આપીએ છીએ, પણ નહીં આપવાની. ભગવાને વર્ષીદાન આપ્યું, રોકડ નાનું જ આપ્યું. નહીં કે દેવતા ફટાફટ બધી વસ્તુ બનાવી શકે એમ હતા. ગેસના ચૂલાએ બનાવી શકે એમ હતા, ગેસે બનાવી શકે એમ હતા, ગ્રાઇન્ડરે બનાવી શકે ને મિક્સરે બનાવી શકે. દેવતાઓ પાસે તો ખાલી બોલે એટલે બની જ જાય.
પણ આવા પાપના સાધન બનાવ્યા નહીં અને કોઈને આપવાની પ્રેરણા પણ ન કરી. બરાબર છે, આપણે એ કરીએ છીએ. બરાબર, આ 8મું વ્રત, એનો નિયમન કરવાનું. ક્યાંક આપવું પડે, આપણી દીકરી છે ને આપવું પડે. બરાબર, તો બરાબર છે. પણ હવે બીજાની દીકરીને એને તમે આપો, બરાબર છે, મિત્રની ફ્રેન્ડની દીકરી હોય એને આપો, ક્યાંક આપણી ઓળખાણ પીછાણ થઈ તો એને પાછું મોકલો તમે. આ આઈટમ સારી છે, બહુ વાપરવા જેવી છે. આવા મોહનીય કર્મ ના બાંધો તમે. આ અનર્થ દંડ વિરમણ વર્તે. હવે 9મું સામાયિક વ્રત છે. 8 વ્રત થઈ ગયા. 9મું સામાયિક વ્રત, કે જીવનમાં દરરોજ એક સામાયિક કરવું જોઈએ. ન કરો તો અતિચાર લાગે. બરાબર છે. તમે આપણને 2-3 દિવસ પરદેશ અરે બહાર ગયા તો બ્રશ લઈ લો કે નહીં લો સાથે? ટ્યુબ અને બ્રશ તો તમારા સાથે હોય કે ના હોય? માથામાં નાખવાનું તેલ અને શેમ્પુ એ પણ તમારા સાથે હોય આજના કાળ પ્રમાણે. તો તમે વિચાર કરો, શરીર શુદ્ધિ માટે તમારે કેટલી બધી આઈટમો જુએ છે. શેમ્પુ, સાબુ, બરાબર. તો આત્મશુદ્ધિ માટે શું? તો 1 સામાયિક, 2 પ્રતિક્રમણ અને 1 પૂજા, આટલું શ્રાવક જીવનમાં આવશ્યક છે. એ તમે ન કરો તો તમને અતિચાર લાગે. અતિચાર લાગે. તો 1 સામાયિક કરવું જ જોઈએ. જો યાદ રાખજો, તમે રૂટીન મુજબ તમારું પુણ્ય વધારતા જશો ને તો ઓફિસનો સમય ઓછો થશે. આજે પણ વાલકેશ્વરમાં એક ભાઈ છે, તમને કહું, જ્યારે ચરની રોડ ડાયમંડ માર્કેટ હતી ત્યારની વાત કરું છું, હવે તો મને એમનો પરિચય નથી. ત્યારે એ ભાઈ બપોરે 2 વાગે ઓફિસે જવાનું અને 5 વાગે ઓફિસથી પાછા આવી જવાનું. દરરોજ 3 કલાક જ ઓફિસે જતા હતા અને ધંધો ચાલતો હતો. તમે ધર્મને સમય આપશો તો ધર્મ તમને આપોઆપ સમય આપશે. સંગ સાલીભદ્રે ખીર વહોરાવી, બીજા ભાવમાં કમાવું પડ્યું. ધનાજીએ સુપાત્ર દાન કર્યું, બીજા ભાવમાં કમાવું પડ્યું. અભયકુમારે પૂર્વ ભાવમાં સુપાત્ર દાન કર્યું, કમાવું પડ્યું. જવું પડ્યું ક્યાંય કમાવા માટે? બસ પુણ્યશાળી વિચાર કરો, ધંધાનો ટાઈમ વધારો એના કરતા ધર્મનો ટાઈમ વધારવો. એ ન વધારો તો આવશ્યક ધર્મ છે એટલો તો ટાઈમ કાઢવો જ. 2 ટાઈમ પ્રતિક્રમણ, 1 સામાયિક અને પ્રભુ પૂજા, આ ગ્રસ્ત જીવનના કર્તવ્યો જ છે. તો તમને 9મા વ્રતના અતિચાર ન લાગે, નહીતર સામાયિક વ્રતના અતિચાર તમને લાગે. આ 9મું વ્રત. હવે 10મું વ્રત એવું છે કે દરરોજના 1 દિવસના 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ, દેશાવગાસિક વ્રત. 10મા વ્રતનું નામ છે દેશાવગાસિક વ્રત. દેશાવગાસિક વ્રત. અલ્પ પણ પાપનો ત્યાગ કરવો એનું નામ દેશાવગાસિક વ્રત. અલ્પ પણ પાપનો ત્યાગ કરવો એનું નામ દેશાવગાસિક વ્રત. તો આ વ્રતમાં શું છે કે 1 દિવસમાં ઘરે રહીને 8 સામાયિક કરવા અને 2 પ્રતિક્રમણ કરવા, તો તમારા 10 કલાક ધર્મમાં જતા રહ્યા. બાકીના 4-5 કલાક સંસાર માટે ઉપયોગી લેવા. બરાબર. તમારા ઘરમાં યુવાન દીકરા દીકરી છે, તમારા ઘરમાં વૃદ્ધ મા બાપ છે, તો તમે ઘરમાં રહીને પણ 1 દિવસ આવો ધર્મ કરો, 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ, કે જેથી મા બાપની, યુવાન દીકરા દીકરીની સાર સંભાળ લઈ શકાય, દવા વગેરે આપવી હોય તો આપી શકાય અને વ્રતનું પાલન પણ થઈ જાય. તો વર્ષમાં 1 વખત તો દેશાવગાસિક કરવું જ જોઈએ. કૃષ્ણ મહારાજા 3 ખંડના અધિપતિ હતા. મૌન એકાદશી એટલે માગસર સુદ 11 બધું જ છોડીને 1 રૂમમાં બેસી જતા હતા. માગસર સુદ 11 બારે જવાનું જ નહીં. રાજ્યનું પણ કોઈ કામ કરવાનું નહીં. મંત્રીઓને ભળાવી દે, પણ પોતાને 1 રૂમ બંધ કરી આજે સવારે રૂમમાં પુરાઈ જાય, કાલે સવારે બહાર નીકળવાનું. 24 કલાક રૂમમાં પુરાઈ જવાનું
અને કોઈ પાપ નહીં કરવાનું, ઉપવાસ કરવાનો, અંદર બેઠા બેઠા પ્રભુનું નામ લેવાનું. તો કૃષ્ણ મહારાજા આવું એક વ્રત કરી શકતા હતા. આપણે તો કઈ કૃષ્ણ મહારાજા જેટલી સંપત્તિ નથી, જવાબદારી નથી. તો વર્ષમાં 354-55 દિવસ ગુજરાતી પ્રમાણે, ઇંગ્લિશ પ્રમાણે 365 દિવસ, એમાં એક દિવસ આપણે ન કાઢી શકીએ? એ ન કાઢો તો અતિચાર લાગે, તમને અતિચાર લાગે. એટલે વર્ષમાં એક દિવસ 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ એવું કરવાનું. આ 10મું વ્રત. 11મું વ્રત છે પૌષધ ઉપવાસ વ્રત. પૌષધ ઉપવાસ વ્રત. 11મા વ્રતનું નામ છે પૌષધ ઉપવાસ વ્રત. એટલે કે સવારે ઉપાશ્રયમાં જવાનું, અને પૌષધ એટલે કે જેમ સામાયિકમાં આપણે કાચા પાણીને અડકાય નહીં, અગ્નિ ન વપરાય નહીં, લાઈટ પંખો વપરાય નહીં, એમ પૌષધમાં આખો દિવસ સવારે સૂર્યોદય પહેલાથી સૂર્યાસ્ત પછી સુધી વ્રતમાં રહેવાનું. એનું પચખાણ આવે અને એ પૌષધ કહેવાય. મૂળ સામાયિક જેવું, પણ સામાયિક 48 મિનિટનો અને પૌષધ 12 થી 13 કલાકનો. 12 થી 13 કલાકનો પૌષધ હોય. તો એનાથી આત્માને પાપ ત્યાગનું પચખાણ થાય અને ગુણ વૃદ્ધિનું પચખાણ થાય. તમે વિરતિમાં રહ્યા, સામાયિકમાં જ રહ્યા, સવારમાં એક જ સામાયિક ઉચ્ચારવાનું 10 કલાકનું ભેગું, 10 કલાકનું ભેગું, એનું નામ પૌષધ, એનું નામ પૌષધ. તો આવો પૌષધ વર્ષમાં પણ એકવાર, જોકે શાસ્ત્રમાં વિધાન છે 2 આઠમ 2 14, મિનિમમ 4 પૌષધ એક મહિનામાં કરવાના છે. 12 મહિનામાં 48 પૌષધ તો મિનિમમ કરવાના છે. પર્યુષણના 8 દિવસના 8 પૌષધ કરવાના છે. ચોમાસી 14ના 2 પૌષધ કરવાના છે. આમ તમે જુઓ ને તો વર્ષમાં 70 જેટલા પૌષધ કરવાના આવે છે. હવે 70 પૌષધ ન કરી શકીએ તો એક પૌષધ તો કરો. ઉપાશ્રયમાં આખો દિવસ સાધુની નિશ્રામાં રહેવું અને દેવવંદન, ગુરુવંદન, પડીલેહન, એ બધી ક્રિયાઓ શીખવાની, અને એ કરવાથી આપણા અનંતા ભવની કર્મ નિર્જરા થાય. અનંતા ભવની આ 11મું પૌષધ ઉપવાસ વ્રત. અને 12મું અતિથિ સમવિભાગ વ્રત. 12મું અતિથિ સમવિભાગ વ્રત. હવે 11મું ને 12મું સેમ જ છે. સર ફરીવાર કહેશો? અતિથિ, અતિથિ, એટલે મહેમાન, અતિથિ. અતિથિ એટલે મહેમાન. હા, અતિથિ એટલે મહેમાન. હા. પછી સમવિભાગ, વિભાગની આગળ સમ, SHAM, સમ, સમ, હા. સમવિભાગ. હા. અતિથિ સમવિભાગ વ્રત. અચ્છા. હા, અતિથિ. એનો અર્થ એ છે કે તમે 11મું વ્રત જે કર્યું ને એમાં પૌષધ અને ઉપવાસ કર્યો, પણ એમાં એક દિવસનો પૌષધ આવે. અને 12મા વ્રતમાં દિવસ અને રાત 2 પૌષધ કરવાના. 12મા વ્રતમાં દિવસ અને રાત 2 ભેગો પૌષધ કરવાનો, 24 કલાકનો. 24 કલાકનો પૌષધ કરવાનો. અને એ 24 કલાકના પૌષધમાં ઉપવાસ જ કરવાનો. પછી બીજા દિવસે આપણે પારણે એકાસણું કરવાનું. પારણે એકાસણું કરવાનું. અને એ એકાસણામાં આપણે સાધુ સાધ્વીને બોલાવાના, અને એ વસ્તુ વોરે એ જ વસ્તુ આપણે વાપરવાની. સાધુ સાધ્વી ચા વોરે તો ચા વાપરવાની. દાળ ભાત શાક રોટલી વોરે તો આપણે એકાસણામાં દાળ ભાત શાક રોટલી વાપરવાની. પણ સાધુ સાધ્વી વોરે એટલી જ વસ્તુ વપરાય, બાકીની નહીં. આપણે ભલે 15 આઈટમ કરી, પણ સાધુ સાધ્વી 5 જ આઈટમ વાપરે તો આપણે 5 આઈટમમાં એકાસણું કરવાનું. હવે કોઈ સાધુ સાધ્વી ન મળે તો સાધર્મિકને બોલાવાના. તો સાધર્મિક જે જમે એ આપણે જમવાનું. સાધર્મિક દૂધ, ચા, ખાખરો, મગ, પૂરી, બરાબર, એ પ્રમાણે જે તમારે દાળ ભાત શાક રોટલી એ બધું વસ્તુ જમે એટલી જ વસ્તુ આપણે એકાસણામાં વાપરી શકીએ. એને કહેવાય અતિથિ સમવિભાગ વ્રત.
તો 11મા વ્રતમાં દિવસનો પૌષધ, 12મા વ્રતમાં દિવસ અને રાત્રિનો પૌષધ, પારણે એકાસણું, અને એકાસણામાં સાધુ સાધ્વીને વરાવવાનું, એ જેટલું વાપરી શકે એટલું જ આપણે વાપરવાનું. આઈટમ એનું પ્રમાણ માપ નથી કે સાધુ સાધ્વીએ 200 ગ્રામ વાપરી તો આપણે 200 જ વાપરવું, 200 ગ્રામ. એમને 500 ગ્રામ વાપરી તો આપણે 500 ગ્રામ વાપરે, એવું નહીં. આઈટમ કેટલી વાપરે છે એટલી આઈટમ આપણે વાપરી શકીએ. સાધુ ભગવંતે કદાચ એક કપ જ દૂધ લીધું, પણ આપણે એક વાટકો ભરીને દૂધ પી શકીએ છીએ. સાધુ ભગવંતે એક જ રોટલી લીધી, પણ આપણે 4 રોટલી ખાઈ શકીએ છીએ. એટલે એનું પ્રમાણ માપ નથી, પણ એ વસ્તુનું પ્રમાણ માપ ખરું. વસ્તુનું પ્રમાણ માપ ખરું. તો આ રીતે 12મું અતિથિ સંવિભાગ વ્રત. હવે 9મું, 10મું, 11મું અને 12મું આ 3 વ્રતને શિક્ષા વ્રત કહેવાય. શિક્ષા વ્રત. શિક્ષા વ્રત એટલે શું? કર્મને દંડ પડે અને આત્મામાં ગુણની વૃદ્ધિ થાય, એને શિક્ષા વ્રત કહેવાય. શિક્ષા વ્રત 9મું, 10મું, 11મું ને 12મું આ 4 વ્રતને શિક્ષા વ્રત થાય. કર્મને દંડ પડે, તમે સામાયિક કરો, તમે પૌષધ કરો, તમે દિશાવગાસી કરો, તમે પૌષધ ઉપવાસ કરો, એટલે કર્મને તો દંડ પડવાનો જ છે, ચારિત્ર પાલન છે. કર્મને દંડ પડે ને આત્માની ગુણ વૃદ્ધિ થાય, એટલે એને શિક્ષા વ્રત કહેવાય. પછી 6ઠું, 7મું અને 8મું એને ગુણ વ્રત કહેવાય. 6ઠું, 7મું અને 8મું 3 વ્રતને ગુણ વ્રત કહેવાય. કે એ 3 વ્રત પાલન કરવાથી આપણા ગુણો વધે. જેમ છોડને પાણી નાખો તો છોડ વધે, તો ફળ ફૂલ આવે. વૃક્ષને પાણી નાખો તો વૃક્ષ વધે, તો કેરીઓ આવે, એના ઉપર જાંબુ આવે, એના ઉપર આંબલી આવે. એટલે તમે આ 3 વ્રતનું પાલન કરો એટલે આત્મામાં ગુણની વૃદ્ધિ થાય, એટલે એને ગુણ વૃદ્ધિ કહેવાય. બરાબર? ગુણ વ્રત કહેવાય, ગુણ વ્રત કહેવાય. અને 1, 2, 3, 4 ને 5મું એને અણુવ્રત કહેવાય. અણુવ્રત. અણુવ્રત 1, 2, 3, 4 ને 5મું એને અણુવ્રત કહેવાય. અણુવ્રત એટલે બહુ અલ્પ પ્રમાણમાં પાળી શકાય તેવા વ્રત. બહુ અલ્પ પ્રમાણમાં પાળી શકાય તેવું વ્રત એટલે અણુવ્રત છે. બહુ અલ્પ પ્રમાણ. દાખલા તરીકે આપણે માણસ તરીકે જીવીએ છીએ. પ્રાણાતિપાતમાં દરરોજ કેટલા જીવોની હિંસા કરો. એક શ્વાસ લઈએ ને, અસંખ્યાતા વાયુ કઈ પેટમાં જાય, એ મરીને બધા બહાર નીકળે. એક શ્વાસ લઈએ તો દિવસમાં કેટલા શ્વાસ લો તમે વિચાર કરો. આટલા વાયુ કઈની હત્યા થાય. આખા દિવસમાં તેને પીવાનું પાણી, નાવાનું પાણી, કપડાં ધોવાનું પાણી, ઘર સાફ સુફ કરવાનું પાણી, વાસણ માંજવાનું પાણી, આ બધા કેટલું પાણી જુએ. તો આખા દિવસમાં તેને અપકાય જીવોની પણ વિરાધના કેટલી. લાઈટ તો 24 કલાક ચાલુ થઈ ગઈ હવે. બરાબર છે? કાં તો મિક્સર ચાલે, કાં તો ગ્રાઇન્ડર ચાલે, કાં તો તમારું લેપટોપ ચાલે, કાં તો તમારું કઈ ને કઈ ઇલેક્ટ્રિક સાધન 24 કલાક ઉપયોગમાં લઈએ છીએ. તો અગ્નિની કેટલી વિરાધના. તો અગ્નિની વિરાધના, પાણીની વિરાધના, વાયુની વિરાધના 24 કલાક ચાલુ છે. એટલે કેટલા જીવોની હિંસા કરીએ, કેટલા જીવોની હિંસા કરીએ. એટલે સંપૂર્ણપણે પ્રાણાતિપાત વ્રત સાધુ સિવાય કોઈ પાળી ન શકે, એટલે એને આપણે અણુવ્રત કહીએ છીએ. અણુ એટલે પાળવામાં નાનું, ઓછું પાળી શકીએ, વિશાળપણે ન પાળી શકીએ. જૂઠું બોલવાનું પણ બહુ જ લિમિટેડ. આપણે તમને કહું ને કે મોટા જૂઠાણા તો આપણા ચાલુ જ છે. નાના જૂઠાણા પણ લિમિટેડ જ બંધ કરીએ છીએ, બાકી અમુક જૂઠાણા તો ચાલુ જ છે આપણે. ચાલુ તમે જુઓ, રૂટીન મુજબ તમે સર્વે કરજો, દિવસમાં 10 વખત જૂઠું બોલતા હશો તમે. 10 વખત રૂટીન મુજબ જોજો તમે. તમારા વેપાર ધંધામાં પણ ક્યાંક જૂઠું બોલો, તમારા સંબંધોમાં ક્યાંક જૂઠું બોલો, તમારા નોકર આગળ પણ ક્યાંક જૂઠું બોલો, તમારા કોઈ સંબંધોમાં ક્યાંક જૂઠું બોલો. પણ આવું 8-10 વખત તો જૂઠું બોલાઈ જ જાય. એની પણ લિમિટ કરવી એ મૃષાવાદ અણુવ્રત.
ચોરી, અદત્તાદાન. હવે તમે વિચાર કરો, આમ કોઈ તમે ચોરી કરતા નથી, કોઈના ઘરમાંથી રૂપિયો લાવતા નથી, કોઈના ઘરમાંથી વસ્તુ લેતા નથી, છતાંય કોઈ દાણચોરીની વસ્તુ મળે સસ્તી, કોઈ મોટા શોરૂમમાં ગયા ને ઘડિયાળના, અને દાણચોરીની ઘડિયાળ ફોરેનની તમને મળી ગઈ, તમે લઈ લીધી, તો તમને ચોરીનું પાપ લાગે છે. બરાબર છે? તો આપણે ત્યાં ભગવાને ના પાડી છે એ વસ્તુ આપણે વાપરીએ તો તીર્થંકરની ચોરી કહેવાય. ગુરુએ ના પાડી છે એ વસ્તુ વાપરીએ તો ગુરુ અદત્ત ચોરી કહેવાય. આપણા માલિક, વડીલ, ઘર જે ના પાડી છે એ વસ્તુ વાપરીએ તો આપણાને સ્વામી અદત્ત પાપ લાગે. અને વૃક્ષ ઉપરથી ફળ ફૂલ પૂછ્યા વિના લઈ લીધા, શાકભાજી પણ પૂછ્યા વિના લઈ લીધા, વટાણાના છોડ ઉપરથી વટાણા લઈ લીધા, બરાબર, ટામેટાના છોડ ઉપરથી ટામેટા લઈ લીધા, પપૈયાના ઝાડ ઉપરથી પપૈયું લીધું, પૂછ્યા વિના લીધું, તો આપણને ચોરીનું પાપ લાગે. તો આવા અમુક પ્રકારના જ વ્રતો આપણે પાળી શકીએ છીએ. એટલે ત્રીજું અણુવ્રત. ચોથું, હમણાં તમને વાત કરી હતી કે 8 અબજ માનવી, 3.5 અબજ પુરુષો અને 4.5 અબજ સ્ત્રીઓ અરસપરસ જો પચકાણ ન કરે તો પુરુષને 4.5 અબજ સ્ત્રી અને સ્ત્રીને 3.5 અબજ પુરુષોને ભોગવવાનું પાપ લાગે. તો એ પચકાણ પણ કરવા જેવું છે અને કરી જ લેવું જોઈએ. એક જીવનમાં એક જ પુરુષને ભોગવતા હોય, એક સ્ત્રીને ભોગવતા, એવો આપણામાં સંસ્કાર છે. બરાબર છે? કદાચ મૃત્યુ પામીને બીજી કરવી પડે તો જઈને તમારે, બાકી તો તમારે એક જ છે. તો પછી 3.5 અબજ અને 4.5 અબજનું પાપ કેમ લગાડવું? એટલે આપણે પાળતા જ નથી. એટલે અણુવ્રત પાળી શકીએ તો પણ આટલું જ પાળીએ, વધારે ના પાળી શકીએ. અને પરિગ્રહમાં તો આ દુનિયામાં કેટલી સંપત્તિ છે, આખા વર્લ્ડમાં કેટલી સંપત્તિ આપણી થવાની જ નથી, આપણા પુણ્યથી અધિક થવાની જ નથી. કમસે કમ એટલું તો પચકાણ કરો કે મારા પુણ્યથી અધિક મારે મેળવવું નહીં, એ પચકાણ કરો. અને બીજું, 100 કરોડ હોય તો 150 કરોડ ધારો, 5 કિલો સોનું હોય તો 10 કિલો સોનું ધારો, 10 કિલો ચાંદી હોય તો 20 કિલો ચાંદી ધારો, પણ ધારણા કરો. આટલા પ્લેટ, આટલી ગાડી, આવા મોટા મોટા પાપોને તમે છોડી દો. ઝીણા પાપો પછી તમને વ્રત આવશે ત્યારે બતાવીશ, પણ આવા મોટા મોટા પાપો આપણે એને છોડી શકીએ એમ છે. તો આવું 5મું અણુવ્રત. તો 5 અણુવ્રત, 1, 2, 3, 4, 5મું વ્રત એને અણુવ્રત કહેવાય. 6, 7 ને 8મું એ 3 ગુણવ્રત છે કે આત્માની ગુણની વૃદ્ધિ કરે છે. અને 9મું, 10મું, 11મું ને 12મું એ શિક્ષા વ્રત છે કે આત્માને કર્મની દંડની શિક્ષા થાય. તમે આ વ્રત પાલન કરો, જેટલી વાર સામાયિક કરો એટલી વાર અશુભ કર્મ છેદાય. તમે બોલો, સામાયિક જત્યા વાર છિન્ને અશુભમ કમમ. એટલે સામાયિક, દેશાવગાસી, પૌષદ ઉપવાસ અને પૌષદ, એમાં આપણા અશુભ કર્મ છેદાય છે, એટલે કર્મને દંડ થાય છે. પણ જેટલો કર્મ આપણે ઓછા થાય એટલા ગુણ વધે છે આપણામાં. તો 4 વ્રતથી ગુણોની વૃદ્ધિ પણ થાય અને કર્મોને દંડ પણ થાય. વચ્ચેના 3 વ્રત છે એનાથી માત્ર ગુણ વૃદ્ધિ જ થાય છે. અને પહેલા વ્રત એ છે કે તમારું પુણ્ય વધે છે. પાપ ઘટે એમ પુણ્ય વધે, પાપ ઘટે એમ પુણ્ય વધે. તો 5 વ્રત પુણ્ય વધારવા માટે, પાપ ઘટાડવા માટે. 3 વ્રત દોષ ઓછા કરવા અને ગુણ વધારવા. અને પછીના 4 વ્રત છે એ કર્મને દંડ કરીને કર્મોને ઓછા કરવા અને ગુણ વૃદ્ધિ એવી કરવી કે કર્મ ફરીથી આપણા ઉપર ચડી ના બેસે. તો આ રીતે 12 વ્રતનું સ્વરૂપ સામાન્યપણે ટૂંકમાં તમને બતાવ્યું. હવે વંદિતાની ગાથા પ્રમાણે ધીમે ધીમે આગળ એ વ્રતો આવશે પુણ્યશાળી. બરાબર? કાલે લખી કાઢશું આપણે બીજા નંબરની ગાથા. હા, એટલે કાલે રવિવાર છે, કાલે રાખવો છે ને ક્લાસ? ના, કાલે નહીં, સોમવાર. હાજી, સોમવાર. હા, તો પરમ દિવસે સોમવાર. હાજી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા ચૈનતરમોષ્ટ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. કદાચ જો કાલે કઈ સોશિયલ નહીં હોય, કોઈ જગ્યાએ જવા કરવાનું, તો કાલે રાખશું તો હું રાત્રે કે વહેલું સવારે જણાવી દઈશ. હા, હાજી.
સર પ્રણામ. મારું છે ને જરા નેટવર્ક જતું રહેલું. મને ખાલી 12 વ્રત એટલે પેલા વ્રતના ખાલી નામ જ કહેશો મને? હા, પહેલું તમને છે ને 12 વ્રતનું લખાણ પણ છે મારી પાસે, ઝેરોક્સ કરાવીને તમને મોકલી દઉં. હા બસ. એટલે તમને વ્રત સમજવામાં પણ સારું પડશે, વ્રત સમજવામાં સારું પડશે તમને. આખું હાજી. લખાણ પણ છે, રેકોર્ડિંગ પણ છે, બે છે. અને નામ લખાવી દઉં તમને. પહેલું લખો પ્રાણાતિપાત વિરમણ વ્રત. પહેલું વ્રત પ્રાણાતિપાત વિરમણ વ્રત. પ્રાણાતિપાત વિરમણ. બીજું મૃષાવાદ વિરમણ વ્રત. ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત. અદત્તાદાન વિરમણ વ્રત. ચોથું મૈથુન વિરમણ વ્રત. ચોથું મૈથુન વિરમણ વ્રત. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. પરિગ્રહ પરિમાણ વ્રત. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત. દિશા પરિમાણ વ્રત. સાતમું ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત. અનર્થ દંડ વિરમણ વ્રત. અનર્થ દંડ વિરમણ વ્રત. નવમું સામાયિક વ્રત. સામાયિક વ્રત. દસમું દેશાવગાસિક વ્રત. દેશાવગાસિક વ્રત. 11મું પૌષધ ઉપવાસ વ્રત. પૌષધ ઉપવાસ વ્રત. ને 12મું અતિથિ સમવિભાગ વ્રત. અતિથિ સમવિભાગ. બરાબર. એટલે રાજકથા દેશકથા એ અનર્થ દંડમાં જાય. હા, એ અનર્થ દંડમાં આવે. 8મા અનર્થ દંડમાં આવે. એમાં શું છે, 12 વ્રતનું મારી પાસે લખાણ છે. એ તમને આ રીતે મેં તમને જે સમજાવ્યું ને એ જ રીતે આખું સમજાયેલું છે, વિશેષ પ્રમાણે સમજાયેલું છે. એટલે તમને એમની ઝેરોક્સ મોકલો કાં તો પછી મોબાઈલ ઉપર મોકલો, તમે જેમ કહો. મોબાઈલ પર. અને સર એના વ્રતના નિયમો લેવડાવશો? એ બધું તમારે એમાં લખેલું છે, તમે સમજી સમજીને પછી લેજો. આપણા વ્રત આવશે એ પ્રમાણે નિયમો કરાવતા જશો. સર આપ લેવડાવશો અમને? હે, આપ અમને ઓલું આપશો, પચકાણ આપશો 12 હા, વ્રતનું? અત્યારે ના અપાય. બધા અત્યારે નહીં, બરાબર પછી. સમજીને હા તમને આપશું. પચકાણ 12 વ્રત આપી દેશું. આજે આજે આજે. હા, જો ઝેરોક્સ પણ મોકલજો. હા, તો ઝેરોક્સ મોકલો. હા, ઝેરોક્સ મોકલો. હા, હા, હાજી. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. સુખ સત્તામાં રહેજો. હાજી. સાહેબ, આપણે સવાર સાંજના જે નિયમો ધારીએ છીએ એમાં પણ પચખાણ તો દેશાવકાશી નું જ લેવાનું. હા, દેશાવકાશિક નું જ લેવાનું. દેશાવકાશિક નો અર્થ શું છે? દેશ એટલે અલ્પ અને અવકાશિક એટલે પાપના ત્યાગની ધારણા. અવકાશિક એટલે પાપના અલ્પપણે પાપ ત્યાગની ધારણા, એનું નામ દેશાવકાશિક. હા, એટલે સવાર સાંજ જે લઈએ છીએ. હા, એ લેવાય. હા, હાજી. સર આમાં છે ને સમજ બહુ નથી પડતી. આ ચોપડીમાં 12 વ્રત સમજાવ્યા એમાં છે નહીં સમજ પડે. નથી સમજ પડતી. એમાં નહીં સમજ પડે. તમને હું લખાણ મોકલીશ ને એ સમજ પડશે તમને. હા, અને સર રેકોર્ડિંગ પણ મોકલજો ને પ્લીઝ. હા, ઓકે, થેન્ક યુ. સરસ. અને કાલે ક્લાસ નથી કેમ? કાલે નથી. હવે પરમ દિવસે. પરમ દિવસે. પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ. સર મને જરા ઓલું મોકલજો ને, ગયા ગુરુ શુક્ર નું શીતલભાઈ ને કહેજો. હવે અમારે કેવું, હમણાં થોડા બીજી છીએ, તમને મોકલી દઈશ. હવે આજે રાત્રે શનિવાર છે ને, આજે વહેલા આવશે, મોકલી દઈશ. આજે જો
હમણાં હા. શું છે, મહેમાનોનું ગમના ગમન રહે. ના ના કઈ વાંધો નહીં એનું સર. કારણ છે, બપોર પછી હું ઘરે રહેતો નથી. 2:30 હા. વાગે મારા સાહેબને ભણાવવા જવું ને, એટલે બરાબર 6:30 આવું, 6:15 આવું. બરાબર. એટલે બપોરે બધાને ના પાડી દીધી. એટલે અચ્છા. સવારમાં કોઈક ને કોઈક આવે જ જાય. એટલે આજ બરાબર લેટ થઈ ગયો, આજે કઈ પણ લેટ વાંધો થઈ નહીં. ગયો. કઈ વાંધો નહીં, એનો વાંધો હાજી, નહીં સર. મોકલી દઈશ, પાછું મોકલી દઈશ. નહીં તો પાછું મારે છે ને ઓલી લિંક તૂટી જાય છે પછી ના ના ના, હું વચમાં. મોકલી દઉં. એટલે હાજી, શું મારી બેબીને સીધી તબત તો ને આ લોકો બધા આવેલા હતા ને બહારગામથી, તો બધા જવાના એક એક ગયા ને સવારના ઓલા પ્રોગ્રામમાં ત્યાં ગયા ને બધે દેરાસર વાલકેશ્વરનીમાં, એમાં મારું આ રહી ગયું છે ના એટલે. ના, તમને બધા જ મોકલી દઈશ. ફરીથી પાછા તમને બધા એમને કરી મોકલી દઈશ. ઓકે. હાજી, હા. હાજી. હમણાં વાંધો નથી, આ મંગળવારથી ચાલુ થઈ રહ્યા છે. આ હા. સોમવારનું નહોતું, ગયા ગુરુ શુક્ર શનિ અને આ સોમવાર હા, 4 હા. દિવસનું નહોતું Yeah. એટલે. હા હા. હાજી.